યુગ ઋષિનો સંદેશ। પ્રાચીન ઋષિ પ્રણાલીનો ફરીથી ઉદય થશે। આજકાલ શાળા કોલેજોમાં ફક્ત ભૌતિક માહિતી આપવામાં આવે છે। ગણિત, ભૂગોળ, ઇતિહાસ, ભાષા, વિજ્ઞાન વગેરે વિષયો ભણાવીને શિક્ષકો પોતાના કર્તવ્યની ઇતિશ્રી માને છે। પરીક્ષકો પ્રશ્નપત્રો દ્વારા વિદ્યાર્થીએ કયા વિષયમાં કેટલું યાદ રાખ્યું છે તેની તપાસ કરી લે છે। પાસ થયેલા વિદ્યાર્થીઓને BA, MA વગેરેની ઉપાધિઓ આપવામાં આવે છે। તેના પરથી ખબર પડે છે કે વિદ્યાર્થીએ અમુક કક્ષામાં જુદા જુદા વિષયોમાં કેટલા ગુણ મેળવ્યા છે। પ્રાચીન કાળમાં આવી ભૌતિક શિક્ષણ પદ્ધતિ નહોતી। તે જમાનામાં ગુરુનું કાર્ય શિષ્યને ભૌતિક વિષયોનું શિક્ષણ આપવાની સાથે સાથે તેના વ્યક્તિગત જીવનમાં ગુણ, કર્મ તથા સ્વભાવનો યોગ્ય વિકાસ કરવાનું પણ હતું। તેથી ગુરુનું મહત્વ માતા તથા પિતા જેટલું માનવામાં આવતું હતું। બાળકનો એક જન્મ માતા પિતાના રજવીર્યથી થતો હતો અને બીજો જન્મ ગુરુકુળમાં આચાર્ય દ્વારા થતો હતો। ગુરુ શિક્ષણ કરતાં વિદ્યાને વધારે મહત્વ આપતા હતા। ભૌતિક શિક્ષણની તુલનામાં આત્મનિર્માણ સંબંધી જ્ઞાન વધારે આપતા હતા। પ્રાચીન કાળમાં ગુણ, કર્મ, સ્વભાવ અને યોગ્યતાને લગતી પરીક્ષા લેવામાં આવતી હતી। તેના આધારે ગુરુ ઉપાધિ આપતા હતા। તે ઉપાધિઓ શિષ્યોના ગુણ અને યોગ્યતાનું પ્રતીક ગણાતી હતી। સામાજિક જીવનમાં પ્રવેશ મેળવવા માટે તે ઉપાધિઓને જરૂરી માનવામાં આવતી હતી। એનાથી ખબર પડતી હતી કે તે વિદ્યાર્થી કયા ગુરુનો શિષ્ય હતો। જે ગુરુકુળમાં ન ભણ્યો હોય તેને નગુરો જેવા તિરસ્કારયુક્ત શબ્દોથી બોલાવવામાં આવતો હતો। ગુરુ દીક્ષા ન મળવાને શરમજનક બાબત માનવામાં આવતી હતી। પોતાની ગુરુ દીક્ષાના પ્રતિકરૂપ ગુરુકુળની પદવીને લોકો સન્માનપૂર્વક ધારણ કરતા હતા અને એમાં પોતાનું ગૌરવ માનતા હતા। આજે શાળામાં મળતા ભૌતિક શિક્ષણની બોલબાલા છે। BA, MA જેવી ડિગ્રીઓ પેટ ભરવા માટે ધન અપાવવામાં સમર્થ ન હોવાને કારણે તેમની ભૌતિક મહત્તા પણ ગુમાવી રહી છે। આજે ગુરુકુળ પદ્ધતિનો લોપ થઈ ગયો છે। આ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિના કારણે આજે પદવીઓ નિરર્થક સાબિત થઈ રહી છે। ભવિષ્યમાં ઋષિ પ્રણાલીનો ફરીથી ઉદય થશે અને ભારત માતાના આર્ય સંતાનો ઋષિ પદ્ધતિથી જીવનને શ્રેષ્ઠ અને સંસ્કારવાન બનાવવાનું શિક્ષણ પ્રાપ્ત કરશે। આવો દિવસ વહેલી તકે આવશે। અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1948, પેજ નંબર 1617, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।